ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને દિત્યાનું ટ્યુશનમાં મૂકી આવી છું. અને અત્યારે રસોડાની અંદર આવીને મેં જોયું ને તો અહીંયા કેમ શાક માર્કેટ ખુલ્લી હોય એવું લાગે છે મને, કેમ કે આજે કદાચ પપ્પા વેરાવળ ગયા લાગે. મમ્મીને મેં પૂછ્યું નથી, હું હજી આવી જ છું રસોડામાં. તો કેટલું મસ્ત મસ્ત બધું ફ્રેશ શાકભાજી છે. જો અહીંયા ધાણા છે, આદુ, ફ્લાવર, ગાજર, લીલી ડુંગળી, ટમેટા, વટાણા અને રીંગણા. અને આ રીંગણા પછી અહીંયા છે ભીંડા, ગલકા, કેળા. આની અંદર શું છે હજી નરેશ? ફ્રૂટ્સ બધાય. આજ તો હું આપણે અહીંયા સબ્જી મંડી હોય એવું જ લાગે છે. તો આ રીંગણા દેખીને હવે અત્યારે મને છે ને આજે ઓળો બનાવવાનું મન થઈ ગયું છે. શિયાળાની સિઝનનો પહેલો ઓળો, કેમ કે આપણે હજી ઓળો બનાવ્યો જ નથી અત્યાર સુધી. તો ગરમીનું વાતાવરણ હતું ને, હવે થોડી થોડી ઠંડી પડે ને તો મજા આવશે. ચાલો બધા આવે. લીલી ડુંગળી પણ છે, વટાણા છે, એટલે મજા આવશે ઓળો ખાવાની. અને ઓળો છે ને એ આપણે દેશી રીતથી બનાવવાનો છે. ચાલો તો અહીંયા છે ને આપણે ઘરની એક્ઝેક્ટ બારોબાર જ અહીંયા ભઠ્ઠો કરવાનો છે ને, એમાં આપણે રીંગણા શેકવાના છે. બાકી આપણે વાળો પણ છે, વાડામાં પણ શેકવા જાય, પણ ત્યાં અત્યારે છે ને જગ્યા નથી. પાછો ગાયુનો ચારો ભર્યો હોય ને એટલે બીક લાગે થોડું, તણખા બણખા ઉડે તો એમ. જો ગાય માટે પણ ચારો આવી ગયો છે, ગાયની મોટલી. પપ્પા વાડીએથી આવી ગયા. જો હવે થોડુંક તાપ થાય ને પછી આપણે રીંગણા વચ્ચે મૂકી દઈએ. ભઠ્ઠામાં છે ને શેકાયા કરશે. રીંગણામાં પેલા ઓઇલ લગાડી દીધું, તેલ લગાડી દીધું, પછી ચાકાથી ચેકા મારી દીધા ને જલપાન પછી મન કીધું તો હરીથી પણ ચેકા મારી દીધા છે. હવે જો આપણે ધીમે ધીમે ભઠ્ઠો કર્યો અને વચ્ચે રીંગણા મૂકી અને એની ઉપર પાછું આપણે બળતણ નાખી દેવાના છે. એટલે મસ્ત રીંગણા છે ધીમે ધીમે શેકાયા કરશે. હાંજ સુધી એને હલાવવા જ નથી. સવાર સુધી રાખજો. હા સુધી હું સવાર સુધી રાખો ને, કોણ ના પડે. ચાલો હવે છે ને મસ્ત ભઠ્ઠો થઈ ગયો છે. થોડું ઘણું હજુ આમાં જરૂર પડશે લાકડાની. વાડામાં લેવા જવા જોઈએ. વાં છે વાડાની બાજુમાં, ત્યાંથી આપણે લઈ લઈએ. ઘટે એવું નથી, લાકડાની તો ઘટે એવું છે નહીં. અરે લાકડા જોઈએ એટલા મળી જાય. રીંગણા હેકાઈ જાય એટલા ટ્રેક્ટર ભરવા ન આવતા. નારિયેળીના અને એના ઘીંરા ને તાલિયા એ બધું છે કા, એમાં ટ્રેક્ટર ભરાઈ જાય. એનું ટ્રેક્ટર ભરાઈ જાય. બગીચો અમારે સાફાઈ કરવાનો છે ને, તમે બધા આવજો, ટ્રેક્ટર ભરી જશે ને બગીચો સાફ થઈ જાય. એને હોય નહીં, આગળ હોય છે ને પાછો કોમેન્ટ કરશે કે અમારે છે ને અમારું નથી કરતા ને. અમે તો શું કરી દઈએ. જો આ છે ને આપણે બધી ઓર્ગેનિક વસ્તુ વાપરવાની છે. આ ગેસ તો વાપરવો જ પડશે ઓરો વઘારવા માટે. પણ અહીંયા જો આ હાઠિયું છે, આપણે આની પહેલાં નાખ્યું જ અહીંયા 2 વર્ષ પહેલાં. 2 વર્ષ પહેલાં નાખી હતી ને, 2 વર્ષ પહેલાં નાખી હતી ને, હવે વાપરવાની છે આપણે આને. હા 2 વર્ષ ગયા વર્ષે વાપરીને હવે આ વર્ષે વાપરશું એટલે પૂરું થઈ જશે ઓરા હેકવામાં. અહીંયા તાપ કરીને ગયા હતા ને બધો પૂરો થઈ ગયો. હાઠિયું લેવા ગયા ને ત્યાં બધા લાકડા. હવે થઈ જાય ઘટશે, હવે થઈ જાય કા. ચાલો તો રીંગણા શેકાય છે, તો રીંગણા શેકાય ને ત્યાં સુધીમાં આપણે જે વઘારની બધી છે ને તૈયારી કરી લઈએ. લીલી ડુંગળી, ટમેટું, મરચું, ગાજર, આદુ, વટાણા, લસણ, આવું બધું છે ને જેટલું વસ્તુ તમે ભાવે ને બધી નાખી શકો ઓળામાં. તો હું બધું કટિંગ કરી અને ત્યાં રીંગણા પણ મસ્ત બફાઈ જશે, પછી આપણે એનો વઘાર કરશું. જો યોગ આવી ગયો છે હોમવર્ક કરવા, અને વાં જો મમ્મી કરે છે રીંગણાનું કામ. શું કે? ચિત્ર દોરવાનું. ચિત્ર દોરવાનું આજે ચિત્ર દોરવાનું. શું બનાવ્યું? જય શ્રી રામ. હનુમાનજી દોર્યા છે આજે. હનુમાનજી છે, જો મુકટ છે હનુમાનજીનું. હા મુકુટ છે, બરાબર. અહીંયા આંખો ક્યાંય ની હનુમાનજીની? ચશ્મા જેવું ક્યાં દોર્યું? આ એનું મોઢું એમ કે મને તો પાંદડા જેવું લાગ્યું પેલા તો. આંખો બનાવી નાખ. આંખો ચિત્રકારનું એ જોવાની દ્રષ્ટિ એ પ્રમાણની હોવી જોઈએ. કાંઈ આંખો તો બનાવી નાખ્યો. હનુમાનજી આંખો બંધ કરી છે, તો આંખો બંધ કરી હોય તો એનો શેડ દોરવો પડે, આંખો બંધ હોય એવો. ચિત્રકારની દ્રષ્ટિએ તમે જોવો ને તો આ બધી વસ્તુ ખબર પડે, બાકી ન ખબર પડે. આ બધી આ નાના માણસોના મોટી કલાની ખબર ન પડે. કાંઈ આખું આવડતી નથી ને દોરતા એટલે. શેકવા મૂક્યા રીંગણાને ચેક કરવા આવ્યા છે, શેકીને ચેક કરવાના છે. પણ થોડા હજુ કાચા છે તો એને હજુ રહેવા દેશું ભઠ્ઠાની અંદર. 5 મિનિટ પછી કાઢશું. બરોબર. ચીઝ આપણે આજે છે ને ઓલું બનાવવું છે, ચીઝ વાળો ઓળો બનાવવો. ચીઝ વાળો ચીઝ ઘેર પડ્યું છે ને, આમાં એક્સપાયર થવાનું છે, નાખી દેવું પડશે. જે વસ્તુ એક્સપાયર થવાની છે ને એ બધી ખાવા માંડ્યા. હા એ બધી નાખવાની. મખાના ખાધા, પછી પૌવા ખાધા, હવે ચીઝ નો વાર. હા ચીઝ પછી હજુ એક પેકેટ પડ્યું છે. શેનું?
અમે તો વસ્તુ છે ને જે જરૂર પડે ને એટલી જ લેતી જાવ. એક પેકેટની જરૂર હોય ને એક જ લેવી. આની પહેલાં આપણે 2-3 લઈ લીધી હતી. આ એક ખીરનું ઓલું પેકેટ પડ્યું છે. હા, ઈ તમે જ લઈ આવ્યા હતા 2 પેકેટ. હું લઈ આવ્યો તો હવે એવું હું લઈ આવ્યો એટલે બોલવાનું કા એની વહી ગઈ કે ડેટ? નહીં, હજુ બાકી છે. 2 મહિના છે હજુ. 2 મહિનામાં તો ખાઈ નહીં જાય તમે. કાલ ખાઈ લેવું હોય. આમ તો બધાય છે ને અહીંયા ઘરમાં બેસી ગયા છે. અહીંયા ચા અને પીવાનું ચાલુ કરી દીધું. અહીંયા આને ઓરો એમને ફેંકાય છે. આગળ થોડીક વાર ઘરમાં રહેવું ને તો ખૂટિયા એમને ઓરો ખાઈ લે. અહીંયા રીંગણા ખાઈ જશે ખૂટિયાના ગાયું ના આવશે. ચાલો તો છે ને અહીંયા રીંગણા બધા આપણે શેકાઈ ગયા છે અને મસ્ત મજાના પાકી પણ ગયા છે. હવે મને લાગે છે મેં તો ચેક નથી કર્યા પણ એટલી થોડીક વાર પહેલાં જલપા ચેક કરીને ગઈ હતી ને તો એણે કીધું તો 5 મિનિટ પછી શેકાઈ જશે. એટલે 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લઈ લઈએ. એમાં પેપર શું લીધું? ધગી જવાય. કાંઈ ન ધગી જવાય, અહીંથી લઈ લઉં તો. તારો વદાળ નથી અમારે. જલ્દી કરો, નરેશ બહુ નખરા કરે હો. જો એ બધું થઈ જાય, છાલ નીકળી જાય, તમે ખાલી લઈ લ્યો. એમાં નખરા નહીં ભાવ. મારે તો ભાઈ ધગી જાવ તો તમારે શું હોય? તમારે તો કંઈ ન હોય. તો હવે છે ને અહીંયા આપણે મસ્ત આઈડિયા આવી ગયો રીંગણા શેકવાથી. અહીંયા આપણે ઘર છે, અહીંયા સાંજે આપણે થોડું કાંઈ મીટિંગ ભરીને છોકરા રમતા હોય આજુબાજુવાળા બેઠા હોય તો અહીંયા છે ને આપણે તાપણું કરશું હવેથી. વધુ ઠંડી પડે ને ત્યારે. અત્યારે તો જરૂર છે નહીં તાપણાની. ચાલો તો જો અહીંયા આપણે મસ્ત મજાના વઘારની તૈયારી કરી લીધી છે. બધું શાકભાજી કટિંગ કરી લીધું છે અને આપણા રીંગણા શેકાઈ ગયા હતા તો હવે જરાક થઈ ગયા. ઓળો તો જરાક થઈ ગયો નરેશ શેકાતા તો. પણ ચાલશે, આ બધું આવી જશે ને એટલે થઈ જશે. બધાને થોડું થોડું ભાગમાં આવી જશે. ચિંતા ન કરતા, મળી જશે ખાવાનું. તેલ મૂકી દીધું છે, પછી બધા શાકભાજીનો પહેલાં વઘાર મારી દઈએ. ઓળો બની જશે પછી હું તમને બતાવીશ. તો ચાલો હવે તેલ આવી જાય ને પછી આપણે આ બધું એડ કરી દઈએ એમાં. આજ આપણે છે ને ફરીથી આ ટીનની જ આપણે એલ્યુમિનિયમનું વાસણ વાપર્યું છે. ઓલું થોડુંક મોટી કડાઈ થાય છે. આપણે છે ને થોડી મોટી કડાઈ. હજી છે ને એક મીડિયમ કડાઈ લેવી. હા, મીડિયમ આવડી સ્ટીલની. રીતે આવી ગઈ છે ટ્યુશનમાંથી. સાથે દેશી ભાણું ઓરો રીંગણા રોટલા દેશી ભાણું. મને કીધું ને આગળ કે મમ્મી શું બનાવે જમવાનું? હું કહું દેશી ભાણું. એટલે એ કહે રોટલા તું બનાવી કે? જોઈ લો નારેશ વઘાર માર્યો. બધા શાકભાજીનો કેટલો મસ્ત લાગે છે. એકદમ ગ્રીન ને રેડ ને કેટલું મસ્ત કોમ્બિનેશન છે. જોતા જ ખાવાનું મન થઈ જાય. સ્મેલ કેવી સરસ આવે છે. સ્મેલ મસ્ત આવે છે. આવે ને સરસ, ખાવાનું મન થઈ જાય. આગળ જોઈ લો તમે, ઓળાની નજાકત જોઈ લો. ચલો તો અમે છે ને બધા મસાલા નાખી દીધા છે. કાજુ બદામ નહીં પણ આપણે જે આ મસાલા છે ને સૂકા મસાલા ચટણી ને આદુ ને લીંબુ ને મરચું ને લીંબુ નો નથી નાખ્યું ને. આ વખતે ભૂલી ગઈ લીંબુ નાખતા. ચલો એ ચટણી નાખવા છે થોડી બાકી રહી ગઈ. થોડો કલર આનાથી સારો આવે કશ્મીરી. ચાલો તો જો અહીંયા બધા શાકભાજી છે ને આપણા મસ્ત મજાના ચડી ગયા છે. જો એકદમ તેલ છૂટું પડી ગયું છે. મસ્ત લાગે છે એકદમ સરસ. હવે જે આપણે રીંગણા શેકાતા ને એ પોલ પાપડા આની અંદર એડ કરી દેવાનો છે એટલે આપણો મસ્ત મજાનો ઓળો બનીને થઈ જાય તૈયાર. અને બીજી બાજુ મૂકી દીધી છે ખીચડી અને મમ્મી ગયા છે ચૂલા પાસે, તાપ કરે છે. હવે ચૂલા ઉપર રોટલા બનાવવાના છે, એ મમ્મી બનાવશે. ચાલો તો જો અહીંયા છે ને આપણો મસ્ત મજાનો રીંગણાનો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર. શિયાળાની સિઝનનો પહેલો ઓળો બનાવ્યો છે આપણે. હવે મજા આવશે ઓળો ખાવાની. હવે આપણે મસ્ત ફ્રેશ જો લીલા ધાણા પણ આવી ગયા છે, એ હવે આપણે આમાં એડ કરવાના છે એટલે આપણો ઓળો રેડી ખાવા માટે આવી જાવ બધાય. ચાલો તો અહીંયા છે ને આપણો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર. ને ઉપરથી ધાણા નાખ્યા છે અને થોડુંક ચીઝ નાખ્યું છે મેં. આ પહેલી વાર મેં બનાવ્યું છે ચીઝવાળો ઓળો. હવે ખબર નહીં સ્વાદમાં તો કેવો લાગે એ, પણ સરસ લાગે છે અત્યારે દેખાવમાં. તો પછી જમવા બેસીએ પછી ટેસ્ટની ખબર પડે કે ચીઝવાળું ભાવે છે કે નહીં એમ. ચીઝ થોડુંક ઘરમાં પડ્યું તો આમાં યુઝ કર્યું મેં. ચાલો જો ઓરો બની ગયો છે. ઓરાનું કામ તમને દેખાડી દીધું છે ને. હવે ઓરાની સાથે ખાવા માટે અહીંયા રોટલા બનવાનું કામ ચાલુ છે. જો અહીંયા દિત્યા બનાવે છે રોટલા અને અહીંયા મમ્મી બનાવે છે રોટલા. સૌથી સારા કોણ બનાવે, દિત્યા કે મમ્મી? માં કોણ બનાવે? તું? દિત્યા સૌથી સારા રોટલા બનાવે છે. જો 2 બની ગયા છે ને ત્રીજો બનાવે છે. વાહ. ચાલો રોટલા બની જાય ને પછી આપણે જમવા બેસી જાય. બાકી તો રોટલા જ હોય છે આમ. હવે ચાલો તો મમ્મીને છે ને રોટલા બનાવવા દઈએ ને. હવે બની જાય ને પછી આપણે અહીંયા જમવા બેસી જવું. અંદર જમવા બેસું કે અહીંયા? ચાલો હા બરોબર, તો અહીંયા બેસી જશો. હા બરોબર છે તારું કામ. અને આજે છે ને આપણે જિંદગીમાં પહેલી વાર ચીઝવાળો ઓરો બનાવ્યો છે ઘરે. કેમ કે ચીઝ મેં તમને આની પહેલાં કીધું એમ એક્સપાયર થવાનું હતું ને નાખાય તો ને અમે જરાક જ નાખ્યું છે ટ્રાય કરવા માટે. જોઈએ અત્યારે તો દેખાવમાં તો સારું લાગે છે. હવે
આવા નવા નાટક કરવા ન જોઈએ, પણ હવે આપણે ખાલી કરી લીધું છે તો હવે જોઈ લે હું કેવું લાગે, કેમ કે જે ઓરિજિનલ હોય તો ઓરિજિનલનો ટેસ્ટ અલગ જ હોય છે. ચાલો તો અહીંયા જો બધા ઓળો ને રોટલો ખાવા બેસી ગયા છે. દેશી ભોજન કા કેવો બન્યો? ચીઝ ઓળો છો? ચીઝ ઓછું છે. ચીઝ ઓછું જ નાખ્યું તો વળી કદાચ કોઈને ન ભાવે તો મજા આવી ગઈ. તને દિત્યા? તમને મજા આવી તો વાંધો નહીં. ચીઝ ભાઈ કઈ સ્વાદ આવ્યો સ્વાદ જ ન થાય. થોડુંક જ નાખ્યું તું મેં ઉપરથી ખાલી. ભાવે તો બીજી વાર ન ખાય ને એમ તો સારું લાગ્યું ને. આમાં જો કાજુ નાખી શકતા. હા કાજુ પણ નાખે તો પછી ઓળો ન રહે ન રહેશી. પંજાબી જેવું થઈ જાય. પ્રીમિયમ ઓળો કહેવાય. હા તો થાય. ચાલો હવે આપણે તો વાટકો ચટ થઈ ગયો છે. આજે તમે જાજો રોટલો ખાઈ લીધો, બાકી હું થોડોક જ રોટલો ખાઉં. આજે તો આખા રોટલામાં આટલોક જ હોય છે. હજી થોડોક ખાઈ લઈશ આમાંથી, કેમ કે ઓળો છે ને એટલે મજા આવી ગઈ. ચાલો તો મસ્ત મજાનું ઓળો અને બાજરાના રોટલાને ખાઈ લીધું છે આજે તો, અને ફ્રી થઈ ગયા બધું કામ કરીને અને જમી. અને આ પપ્પા દીકરીએ બે મિશન સંભાળી લીધું છે. હોમવર્ક રોજનું હોમવર્ક છે ને એમાં દિત્યાબેન જમીને જ કરે છે. તો હું છે ને દિત્યા માટે નવી બુક લઈ આવી હતી, તો એ બુકમાંથી કંઈ શીખે છે કે દિત્યા? હે દિત્યા? કે ધરાધર બધા લેતા હતા એટલે લેવડાવી લીધી કા. અને દિત્યા માટે હું છે ને આ સગાઈમાં નાખવા માટે હું લઈ આવી હતી. પિન છે આ એવી. તો દિત્યાએ છે ને રનિંગમાં ચાલુ કરી દીધું. નરેશ નવી વસ્તુ કઈ પણ આવે ને દિત્યા પાસે, પણ એનાથી રેવાય જ નહીં, એને વાપરવી જ પડે કા. નવા કપડા પહેરીને ફરવું હોય, સાચી વાત પછી રડાવીને એવું નહીં. નાના એવો પ્રસંગ હોય ને તો એને છે ને નવા કપડા પહેરીને બધામાં જવું હોય કા. કોકની ત્યાં લગ્ન હોય ને તો એમ કે હું આવા કપડા પહેરીને જાઉં. ઘરના છોકરા સિમ્પલ કપડા પહેરીને ફરતા હોય ને દિત્યાબેન ફ્રોક પહેરીને ફરતા હોય. એને એવી કપડા પહેરીને જવું હોય. ઘરના મેરેજ હોય, ઘરની સગાઈ હોય તો રેડી થવાનું હોય દિત્યા. બધે બીજી થવાનું હોય રેડી, પણ એટલું ન થવાનું એમ ઓવર થઈ જાય પછી. હા ચાલો અમે લેસન કરી લઈએ. હા અને હું મારું લેસન કરી લઉં.